હાલો મિત્રો, કેમ છો? તો આપણે અત્યારે નીકળ્યા છીએ ઘરની બહાર, કેમ કે હમણાં હીરા ગામમાં જાય છે એટલે કાંઈ ટાઈમ રહેતો નથી બ્લોગ બનાવવાનો. તો મેં કીધું આપણે અહીંયા ઘરની બાજુમાં બાપા સીતામનો ઓટો છે, તો મેં કીધું જરીક ટ્રાય મારી ત્યાં જઈએ. અત્યારે તો કોઈ હશે નહીં, પણ બાય ચાન્સ કોઈ આપણા મિત્ર બેઠા હોય તો જરીક ચેક કરી લઈ. તો અત્યારે તો ઘરની બહાર નીકળ્યા હતા અને જાય છે બાપા સીતામના ઓટે ને નીકળી ગયા ચેરી બહાર. તો લે આપણા મિત્ર લગભગ તો લાલભાઈ બેઠા છે, અહીંથી દેખાતું નથી એટલું કાંઈ બરોબર છે. તો ખરા લાલભાઈ બેઠા છે, જરીક ટ્રાય કરી. હમણાં એને 2-3 દિવસ મજા નથી એટલે કાંઈ ભેગા થયા નથી. તો મેં કીધું જરીક બહાર નીકળ્યા તો બ્લોગ અમે બનાવતા નથી. હમણાં કારખાને કાંઈ ટાઈમ રહેતો નથી એવો બ્લોગ બનાવવાનો. તો મેં કીધું ઘરની બહાર નીકળી ગયા હતા. તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે બાપા સીતામના ઓટે ને લાલભાઈ બેઠા છે. તો જરીક એને પૂછી, હમણાં 2-3 દિવસ એને મજા નથી, તો જરીક પૂછી લઈએ હમણાં શું એને કેમ મજા બગડી ગઈ હતી. શું હાલે લાલભાઈ? બસ મોજ છે ભાઈ. કેમ હમણાં તબિયત પાણી બગડી ગયા હતા? હમણાં ભાઈ થોડોક ટાઇફોઇડ થઈ ગયો હતો. ટાઇફોઇડને કારણે છેલ્લા 10 દિવસથી તાવ આવતો હતો, એટલે બહાર નીકળવાનો મોકો નહોતો મળતો. અને એમ કહેવાય કે બોડીમાં સતત આળસ જેવું ફીલ થાય, એટલે બહાર નીકળવાનો મોકો નહોતો મળતો. તો કેવી છે તમારી તબિયત રાહુલભાઈ? અમે તો અત્યારે કારખાને જાય છીએ ને હમણાં કાંઈ ટાઈમ મળતો નથી બ્લોગ બનાવવાનો. અને બીજા નંબરમાં તમારા ટાઈમ વધી ગયો કારખાને. મેં કીધું આજે રાત્રે બહાર નીકળી, મેં કીધું લાલભાઈ તો હશે નહીં, પણ આ તો તમે ભેગા થઈ ગયા અત્યારે. તો મેં કીધું 2 મિનિટ વાત કરી કે કેવી મજા આવે છે. હમણાં દિવાળી મહિનો ચાલુ છે અને અમે હમણાં કાંઈ ટાઈમ રહેતો નથી બહાર નીકળવાનો, અને કારખાને ટાઈમ એ વધી ગયો છે અને દિવાળી મહિનામાં અત્યારે તેજી છે. બરાબર. તો તમે કયો? તબિયતમાં તો રાહુલભાઈ એવું છે કે અત્યારે ટાઇફોઇડ અત્યારે ઘરે ઘરે થઈ ગયા છે, ખાસ કરીને ભાદરવો મહિનો. હા, શ્રાવણ મહિનાથી ભાદરવા મહિનાનો સમય એવો હોય કે જનરલી બધા લોકોને વધારે તાવ આવતા હોય. ને ટાઇફોઇડનો જે તાવ છે ને એ પેટના એટલે કે આંતરડાના સંક્રમણને લીધે થતો તાવ છે. તમે જો વારંવાર બહારનું વાસી ખોરાક ખાવ છો કે દૂષિત પાણી પીવો છો કે બહારનું લારી ગલ્લાનું વધારે ખાવ છો, તો આંતરડાનું સંક્રમણ થાય તો તમને ટાઇફોઇડ તાવ થાય તમને. હવે ટાઇફોઇડ તાવના લક્ષણો શું? તમને સતત માથું દુખે, તાવ ચડ ઉતર થાય, બોડીમાં શરીરમાં એકદમ ઠંડી લાગે અને વોમિટિંગ ઉપકા જેવું લાગે. તો આવા કોઈ લક્ષણો છે તો તમને ટાઇફોઇડ તાવના લક્ષણો છે, અને તમારે બહુ વહેલી તકે ડૉક્ટર પાસે જઈ લેબોરેટરી કરાવી અને સારવાર કરાવવી જોઈએ. તો હમણાં મજા બગડી ગઈ તમારા લાલભાઈને. તો અમારા લાલભાઈ આજ હું તો રાત્રે ઓછો નીકળું, પણ અમારા લાલભાઈ હતા ભેગા. તો મેં કીધું આજ 2 મિનિટ વાત કરી. હમણાં અહીંયા કાંઈ ભેગા નથી થયા, દિવસે તો કાંઈ ભેગા નથી થતા, કેમ કે આપણી પાસે ટાઈમ જ નથી. કારખાનેથી સાંજે 7 વાગે રજા પડે એટલે જમીન પછી બહાર નીકળી તો 10-11 વાગી જાય એમને. તો આમાં બહાર કેમ નીકળવું અત્યારે? બહાર તો નીકળાય એવું નથી. અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે ને અત્યારે તમે બહારના કોઈ લારી ગલ્લે કે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવ છો તો અત્યારે કોઈ હાઇજીન કોઈ રાખતું નથી, શુદ્ધતા કોઈ રાખતું નથી, એટલે તમારું પેટ ખરાબ થાય ને લાંબો સમયથી તમે બહારનું ખાવ છો, વાસી ખાવ છો, દૂષિત પાણી પીવો છો, તો તમને આંતરડાનું સંક્રમણ થઈ શકે. એને કારણે તમને ટાઇફોઇડ તાવ આવી શકે. જો તમને ખરેખર કોઈ આવા લક્ષણો હોય ને મિત્રો, તમે ડૉક્ટરને બતાવો. ને ટાઇફોઇડ તાવ આવે છે ને તો કોઈ પણ અનાજ ખાવાનું બંધ કરી દો. અનાજ એટલે કે બાજરો કે ઘઉં ન ખાવા, ને ખાસ કરીને જુવારના રોટલા ખાવા. વધારે પડતું લિક્વિડ લેવાનું રાખો મિત્રો. તો લાલભાઈની હમણાં મજા બગડી ગઈ હતી. તો આપણને ભાઈ એવું કંઈ ખબર નથી કે ભાઈ ખાવા પીવાથી શું ખાવાથી ટાઇફોઇડ ને વધે કે ઘટે કે એવું આપણને કાંઈ આઈડિયા નથી. એટલે બહારનું ખાવામાં તો બહુ ધ્યાન રાખવું ભાઈ. બહારનું ખાવામાં અત્યારે કેવું છે કે બહારના તમે પેકેજિંગ ફૂડ ખાતા હોય ને રાહુલભાઈ, હા, તો એમાં કેવું છે કે પામોલીન તેલ આવતું હોય. પામોલીન તેલ તમારું પેટ ખરાબ કરે. બહારના તમે સોડા અને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું પીવો છો તો એ દૂષિત પાણી જ કહેવાય. તો એને કારણે તમારા આંતરડામાં સંક્રમણ થાય, અને આંતરડામાં સંક્રમણને કારણે તમને તાવ આવે. ડૉક્ટરને બતાવવું જોઈએ ને લિક્વિડ ઉપર ફોકસ કરો. ઘઉં અને બાજરો નહીં ખાવાનો, અને જુવારના રોટલા કે રોટલી ખાવાનું. ને જે ગેસ થાય એવી વસ્તુ હોય, માનો કે બટેટા કે એવી બધી વસ્તુ નહીં ખાવાની. કઠોળ પણ નહીં ખાવાના, કેમ કે અત્યારે આંતરડાનું સંક્રમણ હોય ને તો પાચન બરોબર થાય નહીં. એટલે તમે મગ ખાઈ શકો પણ બીજા બધા કઠોળ ન ખાવાના. ખાસ કરીને લિક્વિડ ઉપર ફોકસ રાખવું. એવું છે. આપણે હવે અત્યારે તો આપણી તબિયત ફર્સ્ટ ક્લાસ છે. તમારી તબિયત બગડી ગઈ એટલે તમને તો ડૉક્ટરે સલાહ દીધી છે. તો આપણે અત્યારે જો હાવ બાપા સીતામના ઓટે છીએ. આ બાપા સીતામનો ઓટો છે. અમે રાત્રે જો અહીંયા જ ભેગા થાય છીએ. આજ તો હું લાલભાઈ 2 છે. હું અત્યારે તો ઘરની બહાર એકલો નીકળ્યો હતો, અને પણ લાલભાઈ ભેગા થઈ ગયા હતા, એ બેઠા હતા. તબિયત કેમ છે અત્યારે? અત્યારે તો કેવું છે કે રાહુલભાઈ દવાનો પાવર છે, એટલે દવાના પાવરથી આમ બોડીમાં શક્તિ લાગે, પણ ઓલું સેડેશન જેવું નકરી ઊંઘ આવ્યા કરે. એવું છે? નકરી ઊંઘ આવ્યા કરે, ને ઊંઘને કારણે એમ જ થાય કે ઉતારી ખાવાનું કંઈ ભાવે નહીં,
અત્યારે જો થોડુંક ખાધું તોય ઓડકાર આવે છે. છે કેવું તો દુકાને જાઉં સોડા બોડા પીવા? દુકાને જઈ સોડા બોડા પીવા. હાલો આયલા જઈ આવતા રહ્યો મારી પાછળ પાછા આપણે બે ભેગા જઈ. હાલો તો અમે જઈએ છીએ અત્યારે ભાલિયાભાઈની દુકાને. મિત્રો અમે અત્યારે આવી ગયા છે રાજુભાઈ ભાલિયાની દુકાને ને વ્લોગ ઉતરે છે ગીરનો વ્લોગર ચેનલ માટે. ને અમારા છે રાહુલભાઈ સાવડિયા, એમને સોડાનું કીધું છે અને હું માવાનું કહું છું. દુકાને ઘણા બધા લોકો છે, કોઈને કદાચ ગમે ન ગમે તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. અને રાહુલભાઈ પણ તમને જય માતાજી કહીને વિડીયોને અહીંયા પૂરો કરે છે. રાહુલભાઈ જય માતાજી, ટાટા, બાય બાય. રાજુભાઈ જય માતાજી. જય માતાજી, જય માતાજી.